ડ્રગ્સ માફિયા જૂનાગઢમાં નશાના કાળા કારોબારનો પગદંડો જમાવે એ પહેલા જ જૂનાગઢ એસઓજીએ તાત્કાલિક કાર્યવાહી કરી એક મોટી સફળતા હાંસલ કરી છે। એસઓજીએ ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કના 4 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 3.160 કિલો પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો અંદાજે ₹1.16 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। જો કે આ આરોપીઓની ધરપકડ એ વાતની પુષ્ટિ કરે છે કે ડ્રગ્સનો આ ખતરનાક વેપાર હવે ગુજરાતના ખૂણે ખૂણે પ્રસરવા લાગ્યો છે, જેના મૂળિયા ખૂબ ઊંડા અને ઇન્ટરનેશનલ સ્તર સુધી ફેલાયેલા છે। મુજાહિદ ખાન પઠાણ, જહાંગીર શાહ મરદાર, હુસૈન પઠાણ અને ધવલ ભરાડ સફેદ કલરની ટોયોટા ગ્લાન્ઝા કારમાં ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધમાં હતા। આ આરોપીઓ મેંદરડાથી ઈવન નગર રોડ થઈને જૂનાગઢ તરફ સાંજે 7:30 વાગ્યાની આસપાસ આવવાના હતા। બાતમી મળતા જ એસઓજીએ વોચ ગોઠવી તમામને ઝડપી લીધા હતા।